ભરૂચના જાડેશ્વર ગામના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે કરવામાં આવેલા પિટિશન રદ કરી તેઓને સરપંચ તરીકે યથાવત રાખવા હુકમ ન્યાયાલયે કરતા સમર્થકો પુનઃ ઝૂમી ઉઠ્યા હતા। ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી જૂન 2025માં યોજાઈ હતી, જેમાં રસાકસી ભર્યા જંગમાં કબીર વસાવા સરપંચ તરીકે વિજેતા થયા હતા। જોકે આ પરિણામથી નારાજ થઈ પરાજિત ઉમેદવાર રણજીત વસાવા ભરૂચ કોર્ટમાં સરપંચની ચૂંટણી રદ કરવાની માંગ સાથે પિટિશન કરી હતી, જેમાં સરપંચ પદના વિજેતા કબીર વસાવાએ તેઓના પ્રથમ લગ્ન હયાત હોવા છતાં છુપાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમાં કોર્ટે બંને પક્ષના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લેવા સાથે દલીલોના આધારે રણજીત વસાવાની પિટિશન રદ કરી કબીર સરપંચ તરીકે યથાવત રાખતો હુકમ કરતા તેઓના સમર્થકોએ આતશબાજી સાથે ઉજવણી કરી હતી। પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે મારા પ્રથમ લગ્ન કાયદેસર રદ થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવથી છુપાવ્યું છે અને કડક પિટિશન આચરી છે તેવો આક્ષેપ થયો હતો અને જે કારણોસર ચૂંટણી રદ કરવાની લોકોની માંગ હતી। જે ઇલેક્શન પિટિશનમાં મારા તરફ હાજર એડવોકેટ શ્રી કિરણભાઈ ઠાકોરે દલીલ કરી હતી અને નામદાર કોર્ટે દલીલ ગ્રાહ્ય રાખી મારા તરફેણમાં ચુકાદો આપ્યો છે અને જાડેશ્વર પંચાયતના જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું। સામાન્ય રીતે આપણો અનુભવ છે કે ઇલેક્શનમાં ઊભેલા ઉમેદવાર વિરુદ્ધ જ્યારે પરિણામ આવે છે ત્યારે પોતાની હારને છુપાવવા માટે યેન કેન બહાના ઊભા કરીને નામદાર કોર્ટનો આશરો લેતા હોય છે। તાજેતરમાં જ માર્ચ 2025માં યોજાયેલી જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવાર જયપ્રકાશ કબીરભાઈ વસાવાના લાભમાં જ્યારે વિજય થયાનું પરિણામ જાહેર થયું એટલે હારેલા ઉમેદવાર રણજીતભાઈ વસાવાએ ભરૂચની સંબંધિત કોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર 1/2025થી ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી અને જેમાં ઇલેક્શન રદ કરવા માટેની દાદ માંગેલી હતી। પિટિશનનું મુખ્ય ગ્રાઉન્ડ એવું હતું કે ચૂંટાયેલા સરપંચશ્રીએ પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત જાહેર કરી નથી અને આમ કરીને તેઓએ કરપ્ટ પ્રેક્ટિસ આચરી છે તેવા મુદ્દા સાથે તેઓ ઇલેક્શન પિટિશન લઈને નામદાર કોર્ટ સમક્ષ આવ્યા હતા। નામદાર કોર્ટે બંને પક્ષકારોને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ઉભય પક્ષકારોને સાંભળી કબીર વસાવા તરફે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ રણજીત વસાવાનાઓએ કરેલી ઇલેક્શન પિટિશનને રદ કરતો હુકમ કર્યો છે અને જેના કારણોસર આજે જાડેશ્વર ગામમાં ખુશીની લહેર છે।